ભરૂચમાં મોહરમ પર્વ નિમિત્તે રાત્રિએ શહીદે કરબલાની યાદમાં કલાત્મક તાજિયાના જુલુસ નીકળ્યા હતા। ભરૂચના વિવિધ વિસ્તારોમાંથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તાજિયા નીકળ્યા, જેમાં યુવાનોએ કરતબો પણ બતાવ્યા હતા। સમગ્ર વિશ્વના મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા હજરત મોહમ્મદ હુસૈનાએ તેમના જાંબાઝ સાથીઓની કુરબાનીની યાદમાં પરંપરાગત રીતે મોહરમ પર્વની ઉજવણી કરાઈ છે, જેના ભાગરૂપે ભરૂચ શહેર જિલ્લામાં પણ હજરત ઇમામ હુસૈનની યાદમાં કલાત્મક તાજિયા બનાવી મોહરમની રાત્રે જુલુસ કાઢવામાં આવ્યા હતા। ગત રોજ રાત્રિના નીકળેલા કલાત્મક તાજિયામાં યા હુસૈનના નારા વચ્ચે શહેરના કતપુર બજાર, દરવાજા, ફાટા તળાવ, ફુરજા રોડ, ચાર રસ્તા સહિતના આસપાસના વિસ્તારોમાં નાના મોટા થઈને 40થી વધુ તાજિયાઓનું જુલુસ મોહરમ પર્વ નિમિત્તે નીકળ્યા હતા, જેમાં શ્રદ્ધાળુ યુવાનો દ્વારા અલગ અલગ કરતબો પણ બતાવવામાં આવ્યા હતા। જ્યારે શહેરમાં ઠેર ઠેર મોહરમ પર્વ નિમિત્તે શરબત, દૂધ, કોલ્ડ ડ્રિંકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। તાજિયા જુલુસ દરમિયાન ભરૂચમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। મોહરમ પર્વના અનુસંધાનમાં મુસ્લિમ સમાજના ભાઈઓ દ્વારા કલાત્મક તાજિયા શહેર વિસ્તારમાં કાઢવામાં આવે છે અને આ તાજિયાના પર્વના અનુસંધાનમાં મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થાય છે। કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ના બને એના માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને બીજા તમામ તંત્રો દ્વારા જરૂરી તૈયારી કરવામાં આવેલી છે।